બનાસકાંઠા અને વાવ થરાદમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. થરાદ નેશનલ હાઈવે પર ભરાયા છે ઘૂંટણસમા પાણી. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. સવારથી વાવ થરાદ પંથકમાં વરસી રહ્યો છે વરસાદ. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર બનાસકાંઠાથી સામે આવ્યા છે. બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, ત્યારે વાવ થરાદમાં પણ ધોધમાર વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. નેશનલ હાઈવેના દ્રશ્યો જુઓ કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. લોકોના વાહનના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયા છે, જેમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હાઈવે પર પાણી ભરાઈ ગયું છે, જેના આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. થરાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની શાનદાર બેટિંગ. ફરી મુશળધાર વરસાદની શરૂઆત થઈ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. એસટી ડેપો, વર્કશોપ સહિતના અનેક રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ગ્રીન પાર્ક, ધરણીધર, પ્રગતિનગર સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. સતત વરસાદી માહોલ છે. થરાદમાં આજે બીજા દિવસે પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ફરીથી મુશળધાર વરસાદ શરૂ થયો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અને આ દ્રશ્ય તમે તમારી ટીવી સ્ક્રીન પર જુઓ. સતત વરસાદી માહોલના કારણે અનેક વિસ્તાર એવા છે કે જે જળબંબાકાર થયા છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે. રોહિત, આજે સતત બીજા દિવસે બનાસકાંઠામાં વરસાદની સ્થિતિ. બનાસકાંઠાના કયા કયા વિસ્તાર પ્રભાવિત છે અને આખા બનાસકાંઠામાં શું પરિસ્થિતિ? જે વચ્ચે ચોક્કસથી વાત કરવામાં આવે તો ત્રીજા દિવસે આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા, ધાનેરા અને થરાદ અને વાવ સહિતના જે વિસ્તાર છે ત્યાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ જે વરસાદના કારણે અનેક જે વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે. કારણ કે જે પ્રમાણે વરસાદી પાણી રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા છે, તેના કારણે રાહદારીઓ, વિદ્યાર્થીઓ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે. થરાદમાં પણ બીજા દિવસે જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં એસટી ડેપો, શહેરના જે મુખ્ય માર્ગો છે, ગ્રીન પાર્ક, ધરણીધર અને પ્રગતિ સોસાયટી, ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે. એટલે કે અત્યારે થરાદ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ધાનેરા વિસ્તારમાં પણ સતત બીજા દિવસે જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અનેક વોળાઓ છે તે જીવંત બન્યા છે, અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ડીસાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોઈ જતા અત્યારે અવરજવર પણ બંધ થઈ ગઈ છે. એટલે કે કહી શકાય કે જે વરસાદ સતત 3 દિવસથી પડી રહ્યો છે તેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બિલકુલ રોહિત, માહિતી બદલ આભાર. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. થરાદ, વાવ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. વાવના બજારોમાં રોડ પર પાણી વહેતા થયા. તો આ દ્રશ્ય તમે જુઓ. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે. રસ્તા પરથી જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે. થરાદ, વાવ તાલુકામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદ પડ્યો, જેના કારણે નવા નીરની આવક પણ યથાવત છે. નદી નાળા છલકાયા છે. નીચાણવાળા વિસ્તારો કે જે જળમગ્ન બન્યા છે. વાવના બજારોમાં પણ પાણી વહેતા થયા છે. બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદને લીધે ખેડૂતોને નુકસાન. વિઠોદર, જાવલ, બાયવાડા, થેરવાડા ગામે પાણી ભરાઈ ગયા. ફતેપુરા, તાલેગંજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ખેતરમાં પાણી ભરાતા મગફળીના પાકને નુકસાન થયું છે. 20 દિવસ સુધી પાણીનો નિકાલ ન થાય તેવી શક્યતા. ખેતરોના વરસાદી પાણી રસ્તા પર આવતા રસ્તા પણ બંધ થયા. સર્વે કરીને યોગ્ય વળતર આપવા માટે ખેડૂતોની માંગ છે. પાણી નથી, ઉનાળે પાણીની ખેત છે. અત્યારે કમોસમી વરસાદને કારણે અગાઉ પણ નુકસાન થયા હતા. અત્યારે આ વરસાદમાં ચોમાસા ઉપર આશા રાખીને વાવેતર કરેલું છે. પાણી ભરાઈ ગયું આખા ખેતરની અંદર. પાણી નીકળવાની કોઈ જગ્યા નથી. 10 દિવસ સુધી પાણીની અંદર જમીન પી શકે તેવું છે. અને સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે સર્વે કરી અમને ખેડૂતને વળતર આપે એવી અમારી માંગ છે. સાહેબ, આ વરસાદ ઉનાળે કડક પાણી પડે છે, વાવેતર થતું નથી. અને હાલ આ જે વરસાદ પડ્યો બરાબર, એને આધારે આખી હમણાં મગફળી વરસાદ થયો હતો એટલે વાવેતર કર્યું હતું. વાવેતર કર્યું એટલે એ પાણીથી આખું ખેતર ભરાઈ ગયું છે. લગભગ 2 એકર જેટલી જમીન છે. તો હવે એના મોંઘા ભાવનું બિયારણ છે. તો હવે સરકારને અમારી એક વિનંતી છે કે આ જે પાણી ભરવાનું છે તો અમારો પાક તો નિષ્ફળ જવાનો. 10 દિવસ સુધી આ પાણી છીપાવાનું જ નથી. તો સરકારને અમારી વિનંતી છે કે આટલું
અમને વળતર આપે તો સારી વાત છે. બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક મેઘમહેરથી અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ વિઠોદરની સીમમાં આવેલું આ ખેતર છે અને અહીં જે દ્રશ્યોમાં દેખાય છે તે કોઈ નદી કે વહોળો નથી, પરંતુ ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવી આ ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ જે પ્રમાણે ગત મોડી રાત્રિથી વરસાદ શરૂ થયો છે અને આ વરસાદ શરૂ થતા તમામ જે વરસાદનું પાણી હતું તે આ જે મગફળીનું વાવેતર કરેલું છે તેમાં પ્રવેશ્યું છે અને અત્યારે આ જે મગફળી છે તે પાણીમાં ડૂબી જતા તમામે 100% નુકસાન કહી શકાય. આ જે પાણી છે અત્યારે ખેતરમાં ભરાયું છે તે 10 દિવસ સુધી નીકળે નહીં ને જેના કારણે આ તમામ જે મગફળીનો પાક છે અત્યારે નુકસાનગ્રસ્ત જોવા મળી રહ્યો છે. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે બાજરીના પાકમાં પણ મોટું નુકસાન ભોગવ્યું હતું. ત્યારે ફરી એક આશા હતી કે મગફળીનું જે નુકસાન થયું છે તેનું વળતર આ જે મગફળી છે તેમાંથી નીકળશે, પરંતુ જે પ્રમાણે કુદરત જાણે ખેડૂતો પર ખપા હોય તે રીતે એક બાદ એક નુકસાન આપી રહ્યું છે. જે 2 દિવસ વરસાદ થઈ રહ્યો છે તેના કારણે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળીના પાકમાં નુકસાન સામે આવી રહ્યું છે. ત્યારે હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે પણ વિસ્તારમાં મગફળીમાં નુકસાન છે તેનું સર્વે કરી અને ખેડૂતોને વળતર આપે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠામાં સિઝનના પહેલા વરસાદમાં જ ખેડૂતો રાતા પાણીએ રોવા માટે મજબૂર બન્યા છે. ડીસાના રાણપુર, ઢુવા, ધરપડા, વાસણા સહિતના ગામોમાં પાક ધોવાઈ ગયો. ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકને ભારે નુકસાન થયું. છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદથી તારાજી. મગફળીની લણણી સમયે વરસાદ થતા લાખોનું નુકસાન થયું. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને સહાયની માંગ કરી છે. વરસાદના કારણે અમારે મગફળી બહુ બગડી ગઈ છે. બરોબર, વરસાદ રહેતો નથી, એના કારણે પશુપાલનને ખવડાવવા માટે ઘાસ પણ રહ્યું નથી કામનું. ખૂબ નુકસાન છે. બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી જે વરસાદ શરૂ થયો છે તેના કારણે ક્યાંક વરસાદી પાણી ભરાયા છે તો ક્યાંક ખેતરોમાં તૈયાર થયેલા પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસા તાલુકાના કાંઠ ગામે આવેલું ખેડૂતનું ખેતર છે કે મોંઘા બિયારણો લાવી મજૂરી કરી અને મગફળીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ જે પ્રમાણે જે ગત મોડીથી રાત્રે જે વરસાદ શરૂ થયો છે અને આ વરસાદનું જે પાણી છે તે આ મગફળી પર પડતા અત્યારે તમામ જે મગફળી છે તે નુકસાનગ્રસ્ત જોવા મળી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે મગફળીની જે પ્રમાણે પલળી જવાથી પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અગાઉ પણ બાજરીના પાકમાં ખેડૂતોએ મોટું નુકસાન વેઠવ્યું હતું. ત્યારે ફરીથી ગઈકાલે જે વરસાદ શરૂ થયો તેના કારણે જે ખેતરોમાં ગાઢેલી મગફળી હતી તેમાં અત્યારે પૂરેપૂરું નુકસાન સામે આવી રહ્યું છે. એટલે કે કહી શકાય કે છેલ્લા 5 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાના તૈયાર થયેલા પાકમાં વારંવાર કમોસમી વરસાદ હોય કે ચોમાસાનો વરસાદ નુકસાની ભોગવી રહ્યા છે. ત્યારે હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત મગફળીનું સર્વે કરી અને વળતર આપવામાં આવે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વડગામ, પાલનપુર, દાંતીવાડા, ડીસા, ધાનેરા, અમીરગઢ સહિતના તાલુકાઓમાં સતત વરસાદ છે, જેના લીધે ખેતીના પાકમાં મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતોના તૈયાર પાક, મગફળી અને બાજરીના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે. તૈયાર પાકમાં નુકસાન આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મોટા પાયે નુકસાનને લઈને ખેડૂતોએ સરકાર તરફ આશાની નજર રાખી છે. સરકાર નુકસાનમાં સહાય આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે. નુકસાન એટલે નુકસાન જેવું નુકસાન થયું છે. અમે તો એના પર 4 મહિનાથી તાકીને બેઠો હતો, વગર પાણી પકવ્યું છે, હા ના કરી. પણ આટલું બધું નુકસાન તો કોઈ દિવસ નતું થયું ને હા ના કરીને અમે પકવ્યું છે. એ અમારી મજૂરીનું શું, ભાજીઓની મજૂરીનું શું, અમારા જે રૂપિયા ખર્ચ્યા હતા એનું શું. તો હવે શું કરવાનું અમારે? ભગવાનને અમારી આટલી પરિસ્થિતિ આવી જોઈને તોય આટલું નુકસાન આવ્યું છે. હવે સરકાર કોક વિચારે તો એનો આભાર છે. લગભગ છેલ્લા 10-12 દિવસથી સતત વરસી રહ્યો છે, એટલે મગફળી અને બાજરીના પાકને બિલકુલ સોથ વાળી દીધો છે. મગફળી તો જે પાથરા પડ્યા છે ને એ બધી બિલકુલ ઉગી ગઈ છે અને કોઈને ઘાસચારો સડી ગયો, અને બાજરીની પણ એ જ પરિસ્થિતિ છે. એટલે ખેડૂતોને તો પડતા પાટી જે વાત થઈ છે. ખેડૂતોએ આટલી ઉનાળાની ગરમીમાં મહેનત કરી, આટલો ખર્ચો કરી અને ઓછા પાણીએ પણ પાક પક્યો હોય અને જો પછી ઉપરથી આ નુકસાન થાય તો ખેડૂતની કમર ભાગી જાય એવી પરિસ્થિતિ છે. માટે એમાં હવે હાલ કુદરત સિવાય સરકાર સિવાય ખેડૂતો પાસે બીજો કોઈ રસ્તો નથી. પાલનપુર વિસ્તારમાં ભારે વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી તો ભરાયા છે, પરંતુ આ વરસાદે ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. છેલ્લા 1 સપ્તાહથી બનાસકાંઠામાં જે સતત વરસાદ વરસી રહ્યો છે ને જેના કારણે
ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થયું છે. ગત રાત્રે પાલનપુર તાલુકાના વિસ્તારોમાં જે 7 ઇંચથી વધારે વરસાદ જે વરસ્યો છે અને તેના કારણે ખેડૂતોના જે પાકો છે પાણીમાં ગરકાવ થયા હતા. અને અહીંયા આપણે દ્રશ્યો બતાવ્યું છે. આ મગફળીનો પાક છે. હવે આ મગફળીનો પાક તમામ પાણીમાં ગરકાવ થઈ જતા તમામ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. એટલે કે અત્યારે આ તમામ જે મગફળી છે તે હવે ઉગવા લાગી છે. એટલે કે ખેડૂતોની 4 મહિનાથી મહેનત બાદ પણ આ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન પહોંચ્યું છે. મગફળી અને બાજરી જે ખેડૂતો બનાસકાંઠાના ખેડૂતોના ઉનાળાનો મહત્વનો પાક હતો તે પાક જ હવે નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે પાક સહાયની માંગ કરી રહ્યા છે. મોગજી ચૌધરી, વીટવી, બનાસકાંઠા. ધાનેરામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. વક્તાપુરા, આલવાડા, કુંડી ગામમાં અનરાધાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ધાનેરાથી બાપલા બોર્ડરને જોડતા સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાયા. તો ધાનેરામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. ધોધમાર વરસાદ પડ્યો અને વરસાદના પગલે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા. આપને જણાવી દઈએ કે વક્તાપુરા, આલવાડા, કુંડી ગામમાં અનરાધાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ છે. સમાચાર વલસાડથી મળ્યા છે. વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ધરમપુર, પારડી, વાપી સહિતના તાલુકાઓમાં વરસાદ. છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. અંડરપાસમાં પાણી ભરાતા તંત્રએ રસ્તો બંધ કર્યો. વાહન વ્યવહાર બંધ થતા સ્થાનિકો પરેશાન થયા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વલસાડથી સામે આવ્યા છે. સતત વરસાદી માહોલ છે. વરસાદના પગલે છીપવાડ અંડરપાસ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો અને અંડરપાસમાં પાણી ભરાવાના કારણે તંત્રએ આ રસ્તો હાલ પૂરતો બંધ કરી દીધો છે. વાહન વ્યવહાર બંધ થયો છે, જેના કારણે સ્થાનિકોને પણ પરેશાન થવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગરના અમદાવાદ રાજકોટ હાઈવેનું વરસાદમાં ધોવાણ થયું. બગોદરા નજીક હાઈવેનું ધોવાણ થતા વાહન ચાલકોને હાલાકી. રસ્તાની બિસ્માર હાલતને લઈને વાહનોની લાંબી લાઈનો લાગી છે. હાઈવે પર 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો. વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવવા માટે મજબૂર છે. તો હાઈવે ધોવાઈ ગયો, જેના કારણે વાહન ચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે અને એ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે. 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. આ દ્રશ્યો છે અમદાવાદ રાજકોટ હાઈવેના, કે જ્યાં હાઈવે ધોવાઈ ગયો, જેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને લોકો જીવના જોખમે રોંગ સાઈડમાં વાહન ચલાવવા માટે મજબૂર છે.